ખેડૂત મિત્રો, અત્યારે અહીંયા આપણે આવ્યા છે એક ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતની મુલાકાતે, અને જેમને એમની પોતાની સૂઝબૂઝથી અને જે અત્યારે એ ઓર્ગેનિક પદ્ધતિની જે ટ્રેનિંગ ચાલી રહી છે આચાર્ય દેવવ્રત સાહેબની, એ વસ્તુઓને ટ્રેનિંગ લઈને અને આજે પોતે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને આજે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તો અહીંયા આપણે આવ્યા છે ફાર્મમાં, અને એમનું ફાર્મ ક્યાં આવેલું છે, એમને કેવી રીતે ઓર્ગેનિક ખેતી કરી છે એના વિશેની આપણે માહિતી લઈશું. તમે જોઈ રહ્યા છો ત્યારે આ સરગવાની જે સરગવા છે, સરગવાની વચ્ચે એમને આંતરપાક તરીકે ટામેટી લીધેલી છે, અને ઘરમાં ખાવા માટે તમે જુઓ તો એમને મરચી પણ કરેલી છે, મરચી છે, ટામેટી છે. એમની કોઠાસૂઝથી એમને આ પદ્ધતિ અપનાવેલી છે અને અહીંયા 100% ઓર્ગેનિક ઉપર એ વળ્યા છે. તો એની ઉપર આપણે એમને પર્સનલી અત્યારે મળ્યા છીએ અને મળવા આવ્યા છીએ, તો એમને પૂછશું. નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર. શું નામ સાહેબ આપનું? મારું પરેશ કુમાર હરજીભાઈ ઝાપડિયા. પરેશ કુમાર હરજીભાઈ ઝાપડિયા. આ કયું ગામ છે? ગામ કીડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ગામ કીડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી, ગુજરાત. અને આ સાહેબ તમે આ જે ખેતી કરી છે એમાં મને સાંભળવામાં આવ્યું છે કે તમે 100% તમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો. પૂર્ણ ઓર્ગેનિક ટાઈપથી જ આપણે આખી ખેતી કરેલી છે. મલ્ચિંગ કરેલું છે અને ઇરિગેશન માથે કર્યું, જેથી કરીને પાણીનો પણ બગાડ ના થાય. યસ, સરસ સરસ. અને તમે અત્યારે તમારા હાથમાં જે સિંગ છે જરા બતાવશો ને, એ સરગવાની સિંગો? આ સરગવાની સિંગ છે. આ સરગવાનો રોપો થયો છે 3.5 મહિનાથી 4 મહિનાનો, મતલબ 120 થી 125 દિવસનો રોપો છે. ઓકે. અને એમાં ફળ અત્યારે બેસી ગયું છે અને ફળની લંબાઈ દરેક 2 થી 2.5 ફૂટની સિંગ છે. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આમાં કોઈ દવાનો સ્પ્રે નથી. એમને જે ઓર્ગેનિક જે ખાતર જેને કહેવાય, જે છાણિયું ખાતર, બરાબર, છાણિયા ખાતરનો જ વધારે પડતો ઉપયોગ કર્યો છે એમને. પ્લસ જે કાંઈ સૂકો કચરો હોય એને અલગ અલગ જગ્યાએ એને કમ્પોસ્ટ કરીને, મતલબ એમને કમ્પોસ્ટિંગ કરીને ખાતર તૈયાર કર્યું છે, અને એને આપીને તમે જોઈ રહ્યા છો આજે સરસ મજાની એમને કોઈ પણ રોગ પણ નથી. અને સાથે સાથે આટલી લાંબી સિંગ તમે જોઈ રહ્યા છો. પુષ્કળ ઉત્પાદન, ફ્લાવરિંગ અને ફળ આટલું બધું તમે જોઈ રહ્યા છો. ત્યારે ફ્લાવરિંગ પણ ભરપૂર લાગી ચૂક્યું છે. તમે જુઓ છો સરગવાની અંદર 15 થી 20 દિવસમાં પાક ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. તો અત્યારે આપણે સાહેબને પૂછીએ છીએ કે સાહેબ, તમે આ સરગવાની શીંગો ડાયરેક્ટ ખેડૂતોને કોઈને જોઈતી હોય તો તમારા અહીંયા આ ડિજિટલ વિડીયોની અંદર કોઈ જોઈને તમને પૂછે તો તમે શું એમને કુરિયર દ્વારા મોકલી શકશો? હાલો, આપણે મોકલીશું. યસ સર. તો સર તમારો અમને મોબાઈલ નંબર આપશો જરા? 97 250 91 81. 97 250 91 81. તો આ પરેશભાઈ સાહેબનો નંબર છે. જે પણ વ્યક્તિઓને ઓર્ગેનિક વસ્તુની જરૂરિયાત હોય તો એ પોતે પોતાના ફાર્મની અંદર ટામેટી, મરચી, અલગ અલગ પ્રકારના જે પાક કરી રહ્યા છે. અને સાથે સાથે અત્યારે તમે જોઈ રહ્યા છો જે સરગવાની શીંગ, અત્યારની સિઝન છે, તો સરગવાની શીંગ માટે પણ તમારે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત હોય તો તમે એમને આ મોબાઈલ નંબર ઉપર એમનો સંપર્ક કરી અને રૂબરૂ મંગાવી શકો છો. અને આ ત્રીજો પાક છે. આની અંદર ત્રીજો પાક છે. તો સરસ. 60 થી 65 દિવસમાં આપણે આમાંથી કાકડીનું ઉત્પાદન લીધું છે 5 વીઘામાંથી 2.5 લાખ રૂપિયાનું. વાહ ભાઈ. ત્યારબાદ ટમેટી વાવી હતી. ટમેટીમાં થોડીક વાતાવરણના લીધે થોડી તકલીફ થઈ હતી. એના અંતરપાકમાં આપણે સરગવો વાવી દીધો હતો. સરસ. એટલે હાલ સરગવો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને ટમેટી પણ સરસ થઈ ગઈ છે. સરસ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આજે પરેશભાઈ સાહેબ છે કે જેમને પોતે એજ્યુકેટેડ, ભણેલા છે, અને ભણેલા છે એના લીધે એમને પોતે જ્યાં પણ થિયરિકલી જે નોલેજ મળે તે નોલેજ લીધું છે, અને સાથે સાથે એવા ખેડૂતોના પણ સંપર્કમાં રહી અને પ્રેક્ટિકલ જોઈ અને આજે પોતે ઓર્ગેનિક ખેતીમાં વળ્યા છે. તો આજે બાબરા તાલુકાની અંદર આ કીડી ગામ કે જ્યાં પોતે પોતાના ફાર્મની અંદર આ ઓર્ગેનિક ખેતી કરે છે, તો આ વિસ્તારના ખેડૂતો તથા આ વિસ્તારના ગ્રાહકો અને બીજા બધા ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પરેશભાઈનો આ મોબાઈલ નંબર જે અત્યારે આપણે સ્ક્રીન પર તમને બતાવી રહ્યા છે, તો એ સ્ક્રીન પર મોબાઈલ નંબર જોઈને તમે એમનો સંપર્ક કરીને ડાયરેક્ટ કસ્ટમર ટુ મેન્યુફેક્ચરર, મતલબ ખેડૂતથી સીધી ગ્રાહક સુધી આ પ્રોડક્ટ પહોંચાડવામાં આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો દરેક ગ્રાહકો જો ખેડૂતોનો ડાયરેક્ટ સંપર્ક કરશે તો 100% ઓર્ગેનિક અને સારી વસ્તુ એ લોકોને મળશે, જેથી બીમારીમાંથી મુક્ત થશે અને સાથે સાથે ખેડૂતોને સક્ષમ ભાવ પણ મળશે. તો આ હેતુથી અત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો તમે પરેશભાઈ સાહેબ, તમે તમારો ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારી રિક્વેસ્ટ છે યસ સર કે ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પાછા વળે, જેથી કરીને હાલમાં જે તકલીફ છે, ઘણા બધા રોગો થાય છે, એનાથી મુક્તિ મળે, અને જે આ બાગાયત ખેતી છે એના તરફ પાછા વળે, જેથી કરીને આપણને આર્થિક રીતે ફાયદો થાય, અને જે પેસ્ટિસાઇડ દવા વાપરીએ છીએ એ ઘટે, જેના લીધે ખર્ચો ઘટે અને આપણને આર્થિક રીતે ઉપયોગી થાય. યસ. તો એવા ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય તેઓ પણ પરેશભાઈ સાહેબનો સંપર્ક કરી શકે. હું આ સ્ક્રીન પર એમનો મોબાઈલ નંબર બતાવી રહ્યો છું.
તો એ મોબાઈલ નંબર પર સંપર્ક કરીને તમે ઓર્ગેનિક ખેતીની માહિતી જોઈતી હોય તો પણ એમનો સંપર્ક કરો. અને જે લોકોને ઓર્ગેનિક વસ્તુઓ ઘરમાં વાપરવા માટે ખાવા માટે લેવી હોય તો પણ એ એમનો સંપર્ક કરી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ સર.